નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને હૃદયસ્પર્શી કહાની બનવાની છે અને આ કહાની તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે। એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં વિનયભાઈ અને એનો પરિવાર રહેતા હતા। પોતાના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એ સુરત શહેરમાં કામ કરવા આવ્યા હતા। વિનયભાઈ હજુ યુવાન હતા, પરંતુ પોતાના ઘરની ખરાબ પરિસ્થિતિ અને પરિવારની લાચારીએ એના શોખ અને ઈચ્છાઓની બલિ ચઢાવી દીધી હતી। નાની ઉંમરમાં જ પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું અને ઘરમાં બે નાની બહેનો હતી। પિતાના અવસાન બાદ ઘરની બધી જવાબદારી વિનયભાઈના ખભા પર આવી ગઈ હતી। આ વાત આજથી 30 વર્ષ પહેલાની છે। આમ તો વિનયભાઈ બાળપણથી જ ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતા। બાળપણમાં પણ ગામડામાં રહીને એ લોકોના ખેતરમાં મજૂરી કરીને 2 પૈસા કમાઈ લેતા અને પોતાની જવાબદારી પૂરી કરવાની કોશિશ કરતા રહેતા। બાળપણમાં એ પોતાની માં સાથે બીજાના ખેતરમાં મજૂરી કરવા જતા અને પોતાની ઘરની સ્થિતિ સુધારવા માટે સતત મહેનત કરતા રહેતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મજૂરી કરીને એણે પોતાની બંને બહેનોના લગ્ન કરાવ્યા। હવે બંને બહેનોને રાજી ખુશીથી પોતાના સાસરે વળાવી દીધી। એટલે ઘરમાં ફક્ત વિનયભાઈ અને એની માતા રહેતા હતા। એની માતાની ટીબીની બીમારી હતી, એટલે ધીરે ધીરે તેની તબિયત વધારે બગડવા લાગી। માની તબિયત વધારે ખરાબ હોવાને કારણે વિનયભાઈને એની ચિંતા થતા રહેતી અને માતાને સાજા કરવા માટે નવા ડોક્ટરોની સલાહ લઈને તેઓ ઈલાજ કરાવવા માટે હંમેશા દોડતા રહ્યા। ઘણા બધા પ્રયાસ કરવા છતાં પણ એ પોતાની માતાને બચાવી ન શક્યા। હવે વિનયભાઈએ માતા પિતાની બંનેની છત્ર થયા અને ગુમાવી દીધી હતી। એક દિવસ વિનયભાઈના શેઠ એના ગામમાં આવ્યા હતા અને વિનયભાઈને કામ કરતા જોઈને એને એવું લાગ્યું કે આ વ્યક્તિ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક છે। એટલે તેણે તેમને પોતાની પાસે બોલાવ્યા અને એવું કહ્યું કે વિનય, તું મારા કારખાનામાં કામ કરવા આવી શકે તો હું ત્યાં સારો પગાર પણ આપીશ, કેમ કે મારે એક પ્રામાણિક માણસની જરૂર છે। ત્યારે વિનયભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા, કારણ કે વર્ષોથી રહેતા એક ગામને છોડીને જવામાં એને જરા પણ રસ ન હતો। પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ હેતુ હતો નહીં। અંતમાં તેમણે શેઠ સાથે થઈને એક કારખાનામાં કામ કરવાનું નક્કી કર્યું। હવે એ પોતાનું ગામ અને એના માતા પિતાએ બનાવેલું ઘર છોડીને શહેરમાં જવા માટે નીકળી ગયા। રસ્તામાં એને હજુ એના માતા પિતાએ ખૂબ જ પ્રામાણિક કરીને બનાવેલા ઘરની યાદ આવી રહી હતી, પરંતુ હવે એક ઘરમાં એનું એકલાપણું અને એને ખાઈ રહ્યું હતું। હવે શહેરમાં આવીને એણે પોતાનું કામ શરૂ કર્યું અને હવે એના શેઠ પણ એને ખૂબ જ સારી રીતે રાખતા હતા। સમયની સાથે વિનયભાઈની ઉંમર લગ્ન લાયક થઈ, એટલે તેના શેઠે સોનલ નામની યુવતી સાથે એના લગ્ન કરાવી દીધા। હવે તો બંને પતિ પત્ની એકબીજાને સાથે સહકાર આપીને આગળ વધવા માટે પ્રયાસ કરવા લાગ્યા અને સમયનું ચક્ર ક્યારે ફરે છે એ કોને ખબર હોય। વિનયભાઈની મહેનત હવે રંગ લાવી અને એને કંપનીમાં એક મામૂલી નોકર તરીકે કામ કરવા લાગ્યા હતા। એ કંપનીમાં એને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો અને આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે એ કોઈને ખબર હતી। એની બંને બહેનો પણ ભાઈની આવી પ્રગતિ જોઈને અત્યંત ખુશ થઈ ગઈ। એક સમયે રોજ ઉઠીને બીજાના ખેતરમાં મજૂરી કરવા જવા વાળો વિનય આજે એક મોટી કંપનીનો મેનેજર હતો। સમયને બદલતા વાર નથી લાગતી। એવી જ રીતે ધીરે ધીરે એના લગ્નને 5 વર્ષ થઈ ગયા। હવે એના ઘરે પારણું બંધાયું અને એક દીકરીનો જન્મ થયો। વિનયભાઈની દીકરી કાજલ જાણે એના માટે ધનનો ભંડાર લઈને આવી હોય એવી રીતે દીકરીના જન્મ બાદ
વિનયભાઈની પ્રગતિ ખૂબ જ ઝડપથી વધવા લાગી. હવે બીજાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી રહેલા વિનયભાઈ આજે કાજલ ઇન્ડસ્ટ્રી નામની કંપનીના માલિક બની ગયા હતા. એની લાડકી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. કાજલ વિનયભાઈ માટે એટલી લાડકી હતી કે તેના પત્ની ઘણીવાર એવું કહેતા કે તમે તમારા લાડકોડમાં દીકરીને બગાડી દીધી છે, પરંતુ જ્યારે તમારી આ દીકરી સાસરે જશે ત્યારે તમને તમારો જીવ નીકળી ગયો હોય એવું લાગશે. ત્યારે વિનયભાઈ એવું કહેતા કે દીકરી તો પારકું ધન કહેવાય, પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર નહીં જવા દઉં. આવી રીતે થોડો સમય વીતી ગયો અને કાજલ યુવાન થઈ અને ઉંમરની સાથે વિનયભાઈ અને એના પત્ની કાજલ માટે કોઈ યોગ્ય છોકરાની શોધ કરવા લાગ્યા. અને હવે કાજલનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો એટલે વિનયભાઈએ એની દીકરીને વાત કરી કે કાજલ, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બસ આટલું કહીને વિનયભાઈએ વાતની શરૂઆત કરી દીધી અને કહેવા લાગ્યા કે બેટા, હવે તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે એટલે હું અને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધીમાં કોઈ સારો યુવક શોધીને ખૂબ જ ધામધૂમથી તારા લગ્ન કરાવીએ. આટલું સાંભળતા જ કાજલ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે પપ્પા, શું હું તમને બોજ લાગુ છું કે તમે મને પરણાવવા માંગો છો? ત્યારે વિનયભાઈ હસીને કહેવા લાગ્યા કે અરે મારી નટખટ દીકરી, એક પિતા માટે એના કાળજાનો કટકો ક્યારેય બોજ ન હોય, પરંતુ સમાજનો નિયમ છે કે દીકરીને ગમે તેટલા લાડકોડથી ઉછેરીને મોટી કરો, અંતમાં એને એના સાસરીએ વળાવવી પડે છે. દીકરીની આવી વાતચીત પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડવાની જવાની ચિંતા દેખાઈ રહી હતી. ત્યારે વિનયભાઈ કહેવા લાગ્યા કે બેટા, કદાચ તને તારી ઓળખાણમાં પણ કોઈ છોકરો પસંદ હોય તો મને ખુશીથી જણાવી દેજે, કેમ કે તારી ખુશીમાં જ અમારી ખુશી છે. ત્યારે કાજલ બોલી કે પપ્પા, તમે તો મારા ભગવાન છો અને ભગવાન ક્યારેય કોઈ ખોટો નિર્ણય ન લે. ત્યારબાદ હંમેશા રમૂજ અને મજાક મસ્તી કરવા વાળી કાજલ ઉદાસ થઈ ગઈ. એટલે વિનયભાઈને મનમાં અફસોસ થઈ રહ્યો હતો કે તેણે કાજલ પાસે કોઈ ખોટા સમયે વાત કરી લીધી છે. કાજલને ઉદાસ જોઈને વિનયભાઈ કહેવા લાગ્યા કે કાજલ, તું આવી રીતે ઉદાસ થઈને કેમ બેઠી છો? બેટા, હું એક પિતા તરીકે મારી જવાબદારી સમજીને તને કહી રહ્યો હતો, પરંતુ જ્યાં સુધી તારી ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે તારા લગ્નની વાત નહીં કરીએ. પરંતુ મને મારી દીકરી ઉદાસ બેસી રહે એ જરાય પણ પસંદ નથી. આટલું સાંભળતા જ કાજલ હસવા લાગી અને બોલી ઉઠી કે પપ્પા, તમે કંઈ પણ કરો, પરંતુ હું તમને અને મારી મમ્મીને છોડીને ક્યાંય નથી જવાની. ત્યારે વિનયભાઈએ દીકરીના માથા પર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા, કદાચ મારું ચાલે તો હું 1 મિનિટ પણ તને મારી આંખથી દૂર ન થવા દઉં. બાપ દીકરીનો આવો પ્રેમ જોઈને કાજલની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગ્યા કે કોણ જાણે એ દિવસે એના પપ્પાની હાલત કેવી થશે જ્યારે કાજલ આ ઘરમાંથી વિદાય લેશે. હવે 1 વર્ષ પછી કાજલના મમ્મી પપ્પાએ એના માટે એક સારો છોકરો શોધી લીધો હતો અને એના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ બાજુ કાજલ પણ આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તે એને એના મમ્મી પપ્પાને છોડીને કોઈ બીજા ઘરમાં જવું પડશે. પરંતુ કહેવાય છે કે પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પગરખાથી પણ એની દીકરીને લગાવ હોય છે. કાજલ માટે વિનયભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો એ ખૂબ જ ધનવાન પરિવારનો દીકરો હતો અને એ યુવક અમેરિકામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. કાજલની સગાઈ જે પરિવારમાં કરવામાં આવી હતી એ પરિવારનો સ્વભાવ થોડો તીખો અને અહંકારી હતો. એ વાતથી વિનયભાઈને ખબર હતી, પરંતુ એની લાડકી દીકરીને આ છોકરો ખૂબ જ પસંદ હતો. એટલે દીકરીની ખુશી માટે પિતાએ આ બધું જ સહન કરીને કાજલના વિવાહ વિવેક સાથે કરાવવાનું નક્કી કર્યું. કાજલના સાસરિયાવાળા લોકોએ વિનયભાઈ પાસે અમુક શરતો મૂકી હતી. એવું કહ્યું હતું કે કદાચ તમારે તમારી દીકરીને અમારા દીકરા સાથે પરણાવવી હોય તો તમારી બધી જ સંપત્તિ
મારા દીકરાના નામે કરવી પડશે. ત્યારે વિનયભાઈ બોલ્યા કે વેવાઈ, આ સંપત્તિ મેં મારી આખી જિંદગીની ખર્ચીને ઊભી કરી છે અને તમે તો મારી દીકરીના થવાવાળા સસરા છો અને મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે. ત્યારે વિવેકના પપ્પા બોલ્યા કે બધું અમે નથી જાણતા, પરંતુ તમે તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આ શરત માનવી પડશે. પરંતુ આવું સાંભળીને વિનયભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે મેં ખૂબ જ મહેનત કરીને મારી સંપત્તિ ઊભી કરી છે, એ સંપત્તિ હું પળવારમાં બીજાને કેમ આપી દઉં. એક બાજુ ખૂબ જ કઠોર પરિશ્રમ કરીને ઊભી કરેલી સંપત્તિની સુગંધ હતી અને બીજી બાજુ ખડખડાટ હસી એની દીકરી, લાડકી દીકરીની ખુશી હતી. અંતમાં વિનયભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એની મરણ મૂડી એના થવાવાળા જમાઈના નામે કરવાનું નક્કી કર્યું અને એમણે એવું વિચાર્યું કે મારી પાસે જે કંઈ પણ છે એ બધું મારી દીકરીની ખુશી આગળ કંઈ નથી. આવું વિચારીને વિનયભાઈએ સામેવાળાની બધી જ શરતો માની લીધી અને એણે પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હતો એવું લાગતું હતું. પરંતુ કાજલની ખુશી જોઈને એને પોતાની સંપત્તિ છોડી દીધી એનો કોઈ પણ અફસોસ હતો નહીં. હવે વિનયભાઈએ ઘરે આવીને એની પત્નીને બધી વાત જણાવી. આ વાત સાંભળીને એના પત્ની ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ લોકો આટલા બધા સદ્ધર હોવા છતાં પણ આટલા લાલચુ હશે એ મને ખબર હતી નહીં. આપણે આપણી દીકરીને કોઈ ખોટા ઘરમાં મોકલી રહ્યા હોય એવું મને નથી લાગતું. ત્યારે વિનયભાઈ હસીને કહેવા લાગ્યા કે અરે, આપણે આપણી દીકરીને જે ઘરમાં મોકલી રહ્યા છીએ એ ઘર આપણા શહેરનું સૌથી વધારે સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે. હું સમજી શકું છું કે તું એક માં છે, પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે આ એક નાનું એવું બલિદાન તો આપવું પડશે ને. એ સમયે કાજલની મમ્મીનું મન માનતું નહોતું, પરંતુ વિનયભાઈની વાતનું માન રાખીને તેણે એને હિંમત આપીને એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણી દીકરીથી વિશેષ આપણા માટે કંઈ નથી, આપણે એના ધામધૂમથી લગ્ન કરાવીશું. હવે દીકરીના લગ્ન માટે થોડો સમય બાકી હતો, પરંતુ આ બધી વાતથી અજાણ કાજલ પોતાના પિતાને બેચેન થઈને જોઈને પૂછવા લાગી કે પપ્પા, કેમ તમે કંઈ બોલતા નથી? શું તમારા મનમાં કોઈ ચિંતા છે? આમ તો વિનયભાઈ અને એની દીકરી વચ્ચે એના સંબંધો હતા, એ બંને એકબીજાની દરેક વાતો જણાવી દેતા, પરંતુ આ વાત વિનયભાઈએ એની દીકરીને કહીને એને નિરાશ કરવા નહોતા માંગતા અને એને ડર હતો કે મારી દીકરી આ વાત સાંભળી પોતાના પિતા માટે આ સંબંધ તોડી નાખશે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કાજલના લગ્નનો દિવસ આવી ગયો અને ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારી કરવામાં આવી. પોતાની લાડકી દીકરી કાજલને લગ્નના કપડામાં જોઈને વિનયભાઈ થોડી વાર જોતા જ રહી ગયા. તેની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂસાઈ રહ્યું હતું કે જ્યારે એ કામ પરથી ઘરે આવતા ત્યારે એની લાડકી દીકરી દોડતી દોડતી એની સામે આવીને કહેવા લાગતી કે પપ્પા, મારા માટે શું લાવ્યા? અને આજે એ જ દીકરી લગ્નના દિવસે એના પિતા સામે ચાલીને આવી રહી હતી. સમય તો જાણે ઘણો બધો આગળ વધી ગયો હતો, પરંતુ માતા પિતા માટે એના સંતાન હંમેશા નાના જ રહે છે. આંખમાં આંસુઓને મોઢા પર સ્મિત સાથે વિનયભાઈ કાજલની પાસે ગયા અને કહેવા લાગ્યા કે કેમ દીકરી, તું કહેતી હતી ને કે પપ્પા, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, તો પણ આજે તું તારા પપ્પાને છોડીને જતી રહીશ. પોતાના પિતાજીની આવી વાત સાંભળીને કાજલની આંખો પણ ભીની થઈ ગઈ અને એના ભગવાન સમાન પિતાજીને ભેટીને રડવા લાગી અને કહેવા લાગી કે પપ્પા, તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે? ત્યારે વિનયભાઈએ હસતા મોઢે એવું કહ્યું કે અરે બેટા, હવે તું તારી બધી જવાબદારી વિવેકના હાથમાં સોંપી રહ્યો છો અને મને વિશ્વાસ છે કે એ તારું પૂરેપૂરું ધ્યાન રાખશે. બસ આટલું કહીને બાપ દીકરીએ માંડવા તરફ પગલા માંડ્યા અને કાજલના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, પરંતુ એના પપ્પા વધારે ઢીલા ન પડે એટલા માટે એ કોઈ પણ કઠણ થઈને ચાલવા લાગી અને શહેરમાં રહેતા બધા જ વેપારીઓ અને સગા સંબંધીઓએ
લગ્નમાં આવવાનું આમંત્રણ આપેલું હતું અને પોતાની આખી જિંદગી ખર્ચીને ઊભી કરેલી સંપત્તિમાંથી વિનયભાઈએ એની દીકરીના લગ્ન કરાવ્યા અને લગ્નની વિધિ સમાપ્ત થઈ અને જે પરિસ્થિતિને વિચારીને વિનયભાઈ અને એના પત્ની બેચેન થઈ રહ્યા હતા એ સમયે આજે એની સામે આવીને ઊભો હતો. પોતાના કાળજાનો કટકો વિદાય આપવાનો સમય થઈ ગયો હતો. એક દીકરીથી અલગ થવું, આ વેદના એક બાપ સિવાય બીજું કોઈ પણ સમજી શકે. તે ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દીકરીને એક દિવસ કોઈ પારકા હાથમાં સોંપી દેવી એ બાપ માટે ખૂબ જ અઘરું હોય છે. માંડવાની નજીક પહોંચીને વિનયભાઈ પોતાની લાડકી દીકરીને કહેવા લાગ્યા કે દીકરી, તું તારા મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારોને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે. બસ આટલું કહીને વિનયભાઈએ પોતાની દીકરીને સાસરે વળાવી અને હવે કાજલે પોતાના સાસરિયામાં ગૃહ પ્રવેશ કર્યો. થોડા દિવસો બાદ કાજલ અને વિવેકને અમેરિકા જવાનું હતું, પરંતુ હજુ તો નવા લગ્ન થયા હતા અને સગા સંબંધીઓને મળવાનું બાકી હતું. એટલા માટે આ બંને પતિ પત્ની 1 મહિનો પોતાના ઘરે રહ્યા અને ત્યારબાદ અમેરિકા જવા નીકળવાના હતા. કાજલ પણ પોતાના સાસરિયામાં ખૂબ જ ખુશ હતી અને વિનયભાઈને ફોનમાં એવું કહેતી કે પપ્પા, અહીંયા બધા જ લોકોના સ્વભાવ ખૂબ જ સારા છે, એટલે મને તમારી અથવા તો મારી મમ્મીની કમી મહેસૂસ નથી થવા દેતા. આવી વાત સાંભળીને વિનયભાઈ નામ મનને શાંતિ થઈ અને એ મારી દીકરી એના સાસરિયામાં ખુશીથી છે એ વાતનો મને સંતોષ છે. આવી વાત સાંભળીને વિનયભાઈના મનને શાંતિ થઈ કે મારી દીકરી એના સાસરિયામાં ખુશી છે એ વાતોનો મને સંતોષ છે. હવે કાજલના લગ્ન થયા એને 1 મહિનો થઈ ગયો હતો અને અમેરિકા જવાનું નક્કી થયું. વિનયભાઈ અને એના પત્ની કાજલ અને જમાઈને મળવા માટે અમદાવાદ આવ્યા અને મમ્મી પપ્પાને જોઈને કાજલના મોઢા પર હરખનો કોઈ પાર ન રહ્યો અને એ દોડતી એના પિતાજીને ભેટી પડી અને કહેવા લાગી કે પપ્પા, તમે આવવામાં આટલું મોડું કેમ કરી દીધું? ત્યારે વિનયભાઈ કહેવા લાગ્યા, કાજલ બેટા, તને તો ખબર છે કે તારા મમ્મીને કોઈ પહોંચી નથી શકતું. એ તારા માટે અને ભાવતી બધી જ વાનગીઓ બનાવતી હતી અને એવું કહેતી હતી કે કોણે જાણે આપણી દીકરી હવે પાછી ક્યારે મળશે. એટલા માટે હું અત્યારે જ એને ભાવતું બધું જ જમાડી દઉં, કેમ કે અમેરિકામાં સુખ સુવિધા વાળી જિંદગી તો મળી જશે, પરંતુ માના હાથનો એ સ્વાદ નહીં મળે. ત્યારે કાજલ બોલી કે હા પપ્પા, એની વાત સાચી છે, મારી પાસે બધું હશે, પરંતુ તમે બંને નહીં હોય. બસ આટલી વાતચીત કરતા હતા ત્યાં તો કાજલની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો અને ઘરના સભ્યોને વિદાય આપીને કાજલ અને વિવેક પોતાની ફ્લાઇટ તરફ ચાલવા લાગ્યા. ત્યારે જ વિનયભાઈ અને એના પત્ની શાંત થઈને કાજલ તરફ જોતા રહ્યા અને વિનયભાઈએ એના પત્નીને પૂછી લીધું કે કેમ આમ ચૂપચાપ જોઈ રહી છો? ત્યારે એના પત્ની બોલ્યા કે કોણ જાણે કેમ, પરંતુ આજે મારો જીવ મૂંઝાઈ રહ્યો છે અને મને એવું લાગે છે કે કાજલ આપણી પાસે પાછી આવશે કે નહીં. ત્યારે વિનયભાઈ બોલ્યા કે અરે પાગલ, આપણી દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે અને દીકરા જેવો જમાઈ મળ્યો છે, તો પછી આટલી ચિંતા શા માટે કરે છે? થોડો સમય જવા દે, આપણી દીકરી ફરીથી આપણને મળવા આવી જશે. બસ ત્યારથી જ કાજલ અમેરિકા ગઈ અને શરતો મુજબ વિનયભાઈની બધી જ સંપત્તિ વિવેકના નામે કરીને વિનયભાઈ અને એના પત્ની ગામડે આવી ગયા અને કાજલ આ વાતથી અજાણ હતી. કાજલ અમેરિકા ગઈ એને 3-4 દિવસ થઈ ગયા હતા. આ બાજુ વિનયભાઈને દીકરીને ચિંતા હતી કે દીકરી અમેરિકા ગઈ, એને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી એના કોઈ સમાચાર નથી આવ્યા. એટલે મનમાં મૂંઝવણ રહેલા વિનયભાઈએ જમાઈને ફોન કર્યો, પરંતુ ફોન પર એને કોઈ જવાબ ન મળ્યો. એ વાતને પણ 15 દિવસ થઈ ગયા હતા. એટલે ફરીથી જમાઈને ફોન કર્યો અને વિવેક ફોન ઉચકીને કહેવા લાગ્યો કે હા પપ્પા, બોલો ને, શું થયું? ત્યારે વિનયભાઈ બોલ્યા કે બેટા, કાજલ ક્યાં છે? તને ગયા એને ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ હજુ સુધી
કાજલનો કોઈ ફોન નથી આવ્યો, ત્યારે વિવેક બોલ્યો કે નહીં પપ્પા, એમાં એવું છે કે અમે લોકો શાંતિથી પહોંચી ગયા છીએ, પરંતુ અમેરિકામાં ફરવામાં કાજલ તમને ફોન કરવાનું ભૂલી ગઈ હશે અને અત્યારે એ એના કામથી બહાર ગઈ છે. એ આવશે એટલે તમારી વાત કરાવી દઈશ. આટલું કહીને વિવેકે ફોન મૂકી દીધો અને આ વાત સાંભળીને વિનયભાઈના મનને થોડી શાંતિ થઈ અને કાજલના ફોનની રાહ જોઈ રહેલા વિનયભાઈ ફોનની બાજુમાં કલાકો સુધી બેઠા રહ્યા, પરંતુ એની દીકરીનો કોઈ પણ એક પણ વાર ફોન ન આવ્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 મહિનો વીતી ગયો હોવા છતાં પણ કોઈ સમાચાર ન આવ્યા અને હવે તો વિવેક પણ વિનયભાઈનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ વિનયભાઈને પોતાની દીકરીની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. એટલે એક દિવસ વિનયભાઈ વિવેકના ઘરે ગયા અને એના મમ્મી પપ્પાને વાત કરી, પરંતુ આ અહંકારી લોકોએ વિનયભાઈને ન કહેવાના શબ્દો કહીને ઘરમાંથી કાઢી મૂક્યા. એટલે વિનયભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા અને હવે એના પત્નીની જેમ એને પણ દીકરીની ચિંતા થવા લાગી હતી અને વિશ્વાસ હતો કે એની દીકરી એની સાથે વાત કર્યા વગર રહી જ ન શકે. એક પિતાની એના સંતાન પ્રત્યેની આવી વેદના કોઈ પણ કઠણ કાળજાના માનવને પણ કરુણ બનાવી દે છે. વિનયભાઈએ ઘરે આવીને પત્નીને બધી જ વાત કરી અને એવું કહ્યું કે કંઈક તો છે, નહીંતર આપણી દીકરી આવું ક્યારેય ન કરે. દીકરીની ચિંતામાં માતા પિતાનું હૃદય વલોપાત કરવા લાગ્યું અને અંતમાં વિનયભાઈએ નક્કી કર્યું કે હું પોતે અમેરિકા જઈને કાજલને મળી લઈશ. પરંતુ વિનયભાઈ પાસે હવે કોઈ મૂડી હતી નહીં, કેમ કે એણે એની બધી જ સંપત્તિ જમાઈના નામે કરી દીધી હતી. હવે એની પાસે રહેલું ગામનું એક મકાન હતું જે એના માતા પિતાની છેલ્લી નિશાની હતી. પરંતુ કાજલ પાસે પહોંચવા માટે વિનયભાઈએ ઘણા બધા પૈસાની જરૂર હતી. એટલે એણે પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ એના પિતાની છેલ્લી નિશાની પણ કુરબાન કરી દીધી અને અમેરિકા જવાનું નક્કી કર્યું. વિનયભાઈએ પૈસાની વ્યવસ્થા કરી અને અમેરિકા ગયા. તેઓ અમેરિકા તો પહોંચી ગયા, પરંતુ કાજલ અને વિવેક ક્યાં રહે છે અને શું કરે છે એનો એને કોઈ પણ અંદાજો ન હતો. એક નાનકડા શહેરમાં રહેવાવાળા વિનયભાઈને વિદેશનો શું ખ્યાલ હોય. એટલામાં વિનયભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઉભો રહ્યો અને કહેવા લાગ્યો કે અંકલ, તમારે ક્યાં જવું છે? શું તમે પહેલી વાર અમેરિકા આવ્યા છો? ત્યારે વિનયભાઈએ આ યુવકને પોતાનો સમજીને બધી જ વાત કરી. એટલે યુવક કહેવા લાગ્યો કે અંકલ, અમેરિકા તો ઘણું મોટું છે, છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં મદદ કરીશ, પરંતુ તમારી પાસે કોઈ સરનામું અથવા સ્થળનું નામ પણ નથી કે જેનાથી આપણે કાજલ સુધી પહોંચી શકીએ. વિનયભાઈ પાસે કોઈ માહિતી નહોતી, છતાં પણ એ કાજલને શોધવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. એમની પાસે કાજલ અને વિવેકના લગ્ન સમયનો ફોટો હતો. એટલે આ ફોટાને આધારે કાજલને શોધવાનું નક્કી કર્યું. કાજલની ચિંતા વિનયભાઈને બેચેન કરી રહી હતી. આમ તો વિનયભાઈએ કોઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો, છતાં પણ ફૂટેલું તૂટેલું અંગ્રેજી બોલીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને વિનયભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો લઈને રોડ પર લોકોને પૂછવા જઈ રહ્યા હતા, પરંતુ કાજલના કોઈ સમાચાર ન મળ્યા. અંતમાં આ યુવકે એવું કહ્યું કે અંકલ, આપણે આ ફોટાની મદદથી પોલીસની સહાય લઈને તમારી દીકરીની શોધીએ તો જલ્દીથી મળી જશે. ત્યારબાદ વિનયભાઈ અને એ યુવક વાત કરતા હતા. એટલી જ વારમાં બાજુમાં અમેરિકન પોલીસની ગાડી આવી અને પોલીસ કર્મચારીઓ આ બંનેને જોઈને એને પૂછપરછ કરવા લાગ્યા. એટલે એને જાણવા મળ્યું કે એક બાપ પોતાની દીકરીને શોધવા માટે 7 સમંદર પાર આવ્યો છે. વિનયભાઈનું દુઃખ જોઈને પોલીસના જવાનો એને મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને ફોટાના સહારે પોલીસે કાજલને શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો. અને હવે થોડા સમય બાદ અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકે એવું જણાવ્યું
કે વિવેક મારી સાથે નોકરી કરે છે અને મને વિવેકનું ઘર ક્યાં છે એ ખબર છે. આ માહિતી મળતા જ પોલીસે વિનયભાઈને જાણ કરી અને આટલું સાંભળતા જ વિનયભાઈ પોલીસને વિનંતી કરવા લાગ્યા કે જેટલું બને એટલું જલ્દી મને મારી દીકરી પાસે લઈ જાઓ. વિનયભાઈની આંખો પોતાની દીકરીની એક ઝલક જોવા માટે આતુર હતી. ત્યારબાદ પોલીસની મદદથી એ વિવેકના ઘરે પહોંચી ગયા અને ડોરબેલ વગાડ્યો. ત્યારે વિનયભાઈને તો બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દીકરી દરવાજો ખોલશે અને એના વહાલા પપ્પાને ભેટી પડશે. પરંતુ દરવાજો ખુલતા જ વિનયભાઈની સામે નશામાં ધૂત બનેલો વિવેક ઉભો હતો. આ જોઈને વિનયભાઈની આંખો ચાર થઈ ગઈ કેમ કે અમેરિકન લાઈફ સ્ટાઇલમાં એટલો વિવેક ખુદને સંભાળી શક્યો કે એવી હાલતમાં પણ હતો નહીં. ત્યારબાદ વિનયભાઈ એ આખા ઘરમાં તપાસ કરી, પરંતુ એને પોતાની દીકરી કાજલ ક્યાંય જોવા ન મળી. એમને એટલે વિવેકને ઘણીવાર પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે અને શું થયું છે, પરંતુ વિવેક એના હોશમાં નહોતો. અથાગ પ્રયાસ કરવા છતાં પણ કાજલનો કોઈ પણ પતો ન મળ્યો. હવે આ હારી ગયેલા બાપ ત્યાં ને ત્યાં જ બેસીને ચોધાર આંસુએ રડવા લાગ્યો. અંતમાં ગમે તેમ કરીને પોતાની જાતને સંભાળીને ભારે પગલે પોતે દીકરીના ઘરની બહાર એક બાકડા પર બેસી ગયા અને બાકડા પર બેસતાની સાથે જ સામે નજર પડી કે નજર સામે એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં દરિયો હિલાળા લઈ રહ્યો હતો. એમાં કાજલનું બાળપણ એની આંખો સામે તરી રહ્યું હતું અને આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડી રહ્યા હતા. અને આ કરુણ દ્રશ્ય બાજુમાં ઉભા એક વૃદ્ધ મહિલા જોઈ રહ્યા હતા. એટલે આ મહિલાએ એટલું તો સમજાઈ રહ્યું હતું કે નક્કી આ કાજલના પપ્પા છે. ત્યારબાદ એ અમેરિકન મહિલાએ એને અજાણી ભાષામાં લખેલો પત્ર વિનયભાઈના હાથમાં આપ્યો અને આ પત્ર વિનયભાઈએ જોયો તો ગુજરાતી ભાષામાં લખેલો હતો અને વિનયભાઈએ અક્ષરને બરાબર રીતે ઓળખતા હતા, કેમ કે એ અક્ષર એની દીકરી કાજલના હતા. ખરડાયેલા તેમજ ધ્રુજી રહેલા હાથમાં એ પત્ર જાણે વિનયભાઈને કંઈક કહી રહ્યો હતો. દૂરના નંબર હતા, પરંતુ નજીકમાં રહેલો એ પત્ર વિનયભાઈ સ્પષ્ટ રીતે વાંચી રહ્યા હતા. પત્રમાં એવું લખ્યું હતું કે પપ્પા, મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં, પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા માટે મારાથી બનતી બધી જ કોશિશ કરી હતી, પરંતુ મારાથી આ બધું સહન ન થયું અને થાકી હારીને હું મારું દુઃખ અને તમને જણાવીને તમને દુઃખી કરવા નહોતી માંગતી. તમારી આંખો એ સેવેલા એ સપના કે તમારી દીકરી વિદેશમાં જઈને આરામથી જિંદગી જીવશે, પરંતુ આ સપનાઓ બસ સપના જ રહી ગયા. વિવેક અને હું અમેરિકા તો આવી ગયા, પરંતુ અહીંયા આવીને મને ખબર પડી કે આ લોકોએ આપણી સાથે કપટ કર્યું છે અને વિવેકને નશો કરવાની આદત છે. નશામાં ધૂત વિવેક તમારા પર ન કરવાના અત્યાચારો કરતો હતો અને પરંતુ તમારી માન મર્યાદા જાળવી રાખવા માટે મેં બધું જ સહન કરી લીધું. છતાં પણ દિવસે ને દિવસે વિવેકનો ત્રાસ વધતો ગયો અને અંતમાં મારી પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો. એટલે કોઈને પણ તકલીફ આપ્યા વગર હું મારું જીવન ટૂંકાવું છું અને મને ખબર છે કે તમે અને મારી મમ્મી આ વાત સાંભળીને તૂટી જશો, પરંતુ તમે તમારા દિલ પર પથ્થર રાખીને મારો આ પત્ર વાંચજો. કોણ જાણે કેમ માતા પિતા એની લાડકી દીકરી માટે હંમેશા સુખ અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ એ આ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ સાહેબીના પ્રકાશ આગળ હંમેશા અંધારું હોય છે. પપ્પા, કોણ જાણે મારા જેવી કેટલી દીકરીઓને આ સુખ સુવિધાની લાલચ ગળી ગઈ હશે. આટલું વિચારતા જ વિનયભાઈના મનમાં ચાલી રહેલો કાજલના ખડખડાટ અવાજનો હસવાનો અવાજ આજે એને આ નિસહાય બની ગયેલી દીકરીના ડુસકાનો અવાજ કે પપ્પા મને બચાવી લ્યો એવી રીતે પોકારતો હોય એવું લાગી રહ્યું હતું.
અંતમાં એટલું જ કહીશ કે મારા શોખ પૂરા કરવા માટે તમે તમારી જિંદગી લગાવી દીધી અને મને એ વાતનો કોઈ અફસોસ નથી કે તમે આ દુનિયાના બેસ્ટ પિતા છો. પિતાજી, મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો. બસ આટલું વાંચતા જ વિનયભાઈના હાથ જાણે બરફ બની ગયા હોય એમ કઠણ થઈ ગયા હોય. એવી રીતે થોડીવાર માટે તો એને કંઈ સમજાયું નહીં કે આ શું બની ગયું. દીકરીને ગુમાવ્યાનો આઘાત વિનયભાઈ સહન ન કરી શક્યા અને એ જોરથી રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મેં મારી દીકરીની ખુશી માટે કરેલા બધા જ ત્યાગના બદલામાં મારે મારી દીકરીને ત્યાગવી પડી હતી. મારી દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું આપવાની લાલચમાં કપટી માણસોના હાથમાં મોકલી દીધી અને કપટી માણસ દુનિયામાં કોઈનો સગો નથી હોતો. અને આ વાત મને આજે મારી દીકરીનો જીવ આપીને સમજાય છે. વિનયભાઈ આવું વિચારતા હતા ત્યારે જ એને હૃદય રોગનો હુમલો આવ્યો અને એ ત્યાં જ ઢળી પડ્યા અને એના પ્રાણ નીકળી ગયા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.